નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 9-10 ને ધ્યાનમાં લઈને એક અગત્યનો મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ. ધોરણ 9-10માં સમાસ નામનો એક વ્યાકરણનો મુદ્દો ખૂબ અગત્યનો છે, જે શબ્દ રચના આધારિત છે. જો શબ્દ રચના આપણે ઓળખતા આવડી જાય તો આ સમાસ રચના શીખવું આપણને સરળ પડી જાય. સમાસ એ શું છે? તો સામાન્ય રીતે આપણે સમાસ એટલે ઘણીવાર મગજની અંદર એવી ગડબડ થતી હોય કે ભાઈ સમાસ એટલે શું? તો સમાસ એટલે કંઈ વિશેષ નથી, પણ અમુક શબ્દોનો બનેલો એવો એક શબ્દ સમૂહ કે જે શબ્દની અંદર એક કરતાં વધુ શબ્દો સમાવિષ્ટ હોય. આ શબ્દને નું એક ટૂંકામાં ટૂંકું રૂપ, અતિ સંક્ષિપ્ત રૂપ, ભાષામાં એમને સંક્ષેપ પણ કહેવામાં આવે. સમાસને સંક્ષેપ તરીકે પણ ઓળખવામાં આવે, એટલે એને એ સંક્ષેપ પણ કહેવાય અને સમાસ પણ કહેવાય. તો સમાસ એટલે સૌથી અગત્યની વાત એ છે કે સમાસ એટલે શું? તો કે એના સમ અને આસ. સમ એટલે સાથે અને આસ એટલે બેસવું. સાથે બેસવું. સાથે બેસવું કોનું? તો કે શબ્દોનું સાથે બેસવું. શબ્દોની ગોઠવણી એકી સાથે થાય. એક કે બે કે ત્રણ શબ્દો ભેગા મળી અને એક શબ્દ રચના, એક શબ્દનું જૂથ બને, એને આપણે સમાસ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આવી સમાસ રચના કેવા પ્રકારની હોય? તો એના પણ પ્રકારો છે વિશેષ. તો એ આપણે આગળ ભણશું. પણ સૌપ્રથમ સમાસની અંદર શું હોય? તો કે સૌપ્રથમ કોઈ પણ સમાસનો શબ્દ તમે લ્યો, દાખલા તરીકે અહીંયા જો શબ્દ આપણે એ મૂક્યો છે કે દાળ ભાત, તો કોઈ એક શબ્દની અંદર બે શબ્દો કે ત્રણ શબ્દોનો સમાવેશ હોય છે. આ શબ્દોનો જો તમે વિગ્રહ કરો તો એ અલગ અલગ જુદા શબ્દો તરીકે ઓળખાય. દરેક શબ્દનો પોતાનો અર્થ છે. જ્યારે એનો પોતાનો અર્થ સાર્થક બેસે અને એ સાર્થક થયેલો શબ્દ બંને સાથે કેવી રીતે જોડાણો છે, એનો જોડાવાનો સંબંધ કેવા પ્રકારનો છે, એના આધારે સમાસની રચના હોય છે, સમાસના વિભાગીકરણ હોય છે. જે વિભાગીકરણ છે એને આપણે સમાસના પ્રકારો તરીકે ઓળખીએ છીએ. તો એ ઓળખવા માટે અગત્યની વાત શું છે? તો કે જ્યારે એ શબ્દનો વિગ્રહ કરીએ, આપણે છૂટા પાડીએ શબ્દોને, ત્યારે એ બંને શબ્દો સાથે પરસ્પર કેવી રીતે જોડાયેલા છે? કેવી રીતે? તો કે ભાઈ પૂર્વપદ અને ઉત્તરપદ, આ બંને પદોનું જે છે જોડાણ કેવું છે? તો કે પૂર્વપદ એટલે કોને કહેશું? તરત આપણે પ્રશ્ન થાય કે પૂર્વપદ એટલે શું? તો કે ભાઈ પૂર્વપદ એટલે સમાસની અંદર જે શબ્દો છૂટા પાડવામાં આવે. દાળ ભાત શબ્દ લ્યો, એ શબ્દોને તમે છૂટા પાડો, એમાં દાળ અને ભાત, પહેલો શબ્દ જેને પ્રથમ શબ્દ કહીએ અથવા એને પૂર્વપદ કહીએ, તો એ પૂર્વપદ છે. અહીંયા આ જે દાળ ભાતમાં દાળ છે એ પૂર્વપદ છે, અને પછીનો શબ્દ એટલે કે બીજો શબ્દ જેને આપણે ઉત્તરપદ તરીકે, પૂર્વપદ આધારિત જોડાયેલું ઉત્તરપદ, એને આપણે ઉત્તરપદ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કે સમાસ રચનામાં શું હોય? તો કે બે કે ત્રણ શબ્દો હોય. કયા શબ્દો હોય? તો કે બંને શબ્દનું સમાસમાં નામકરણ થયું. કેવું નામકરણ થયું? તો કે પૂર્વપદ અને ઉત્તરપદ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે કે સામાસિક શબ્દ, જો અહીંયા શબ્દને સામાસિક, વ્યવહારો કંઈક ચોક્કસ એનો અર્થ છે, એટલા માટે એને સામાસિક એવો શબ્દ નામ આપવામાં આવ્યું. ચોક્કસ અર્થ ધરાવતો, ચોક્કસ અર્થ નહીં હોય તો એ સમાસ શબ્દ નહીં હોય. દરેક શબ્દ સમાસ નથી. જેનું ચોક્કસ અર્થઘટન છે, એક શબ્દમાંથી બે કે તેથી વધુ શબ્દોનું અર્થઘટન છે, એ જ શબ્દ સમાસ છે. આપણે ઘણીવાર એવું સમજીએ કોઈ પણ શબ્દ આપવાનો તમે સમાસ પ્રકાર ઓળખો,
પણ એમ દરેકનો સમાસ પ્રકાર નથી, કારણ કે એનું વિવરણ થતું નથી. વિવરણ એટલે કે એનું વિભાજીકરણ, જેને અહીંયા સમાસ રચનામાં એને આપણે વિગ્રહ શબ્દ વાપરીએ છીએ, એટલે છૂટા પાડી શકીએ, પોતાનો પર્ટિક્યુલર એને અર્થ આપીએ અને એ અર્થ સભર એને જુદો તારવીએ, એ રચનાને આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ. તો બરોબર તમે સમજી લેજો સમાસ એટલે શું. પહેલા તો મુદ્દાની વાત એ છે આપણે કે સમાસ એટલે શું. તો કે સમાસ એટલે સમ વત્તા આસ, સાથે બેસવું, બે કે તેથી વધારે પદો જોડાઈને એક નવો શબ્દ બને તેને સમાસ કહે છે. અહીંયા તમને શબ્દ આપ્યો છે દાળ ભાત, એ જ રીતે દેશ સેવા. દેશની સેવા, દેશ કાજે સેવા કરવા માટે, તો એ પ્રકારનું તમે વિભાજન કરો તો એમાં બે શબ્દોનું છે કે દેશ અને એક સેવા. તો આ બે શબ્દો છે, બે શબ્દોનું જ્યારે જોડાણ થાય એ જોડાણને સમાસ રચના કહે છે. પણ એ ચોક્કસ સમાજ વ્યવહારુ શબ્દ હોવો જરૂરી છે. ગમે શબ્દને આપણે સમાસ તરીકે ઓળખતા નથી. અને સમાસ એટલે ભાષામાં શબ્દોનું ટૂંકું રૂપ અથવા એને સંક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં ખાસ એનો પ્રયોગ સંક્ષેપ, એટલે સંસ્કૃત શબ્દ છે સંસ્કૃત, એટલે સંક્ષેપ તરીકે પણ એને ઓળખવામાં આવતો હોય છે. અને એ શબ્દો ઓળખવા માટે કેવી રીતે ઓળખવા, તો એનું એક વર્ગીકરણ થયું. વર્ગીકરણમાં એમાં જોવામાં આવ્યો શબ્દને કે કેવા પ્રકારનો શબ્દ છે. તો કે કેવા પ્રકારનો, એટલે બંને શબ્દો જુદા પાડ્યા છે, એ બંને શબ્દોનો પરસ્પર સંબંધ કેવો છે, એ એકબીજા શબ્દો એકબીજા આધારિત કેવી રીતે છે, એના કારણે એના મુખ્ય 3 પ્રકારો. જો આમ તો એના પ્રકારો 8 છે, પણ મુખ્ય પ્રકારો 3 છે. અને એ 3માં પહેલો પ્રકાર સર્વપદ પ્રધાન, બીજો પ્રકાર એક પદ પ્રધાન, ત્રીજો પ્રકાર અન્ય પદ પ્રધાન. તો કે ભાઈ સર્વપદ પ્રધાન સમાસ કોને કહેવાય? તો કે જે સમાસની અંદર આપેલા તમામ 2, 1, 2 કે 3 જે શબ્દો આપ્યા છે એ તમામ શબ્દો સરખા દરજ્જાવાળા હોવા જોઈએ, સમાન મોભાવાળા હોવા જોઈએ. જો એ સમાન મોભાવાળા હોય તો જ આપણે એને સર્વપદ, સર્વ એટલે બધા જ પદ સમાન એમ કહી શકીએ. તો સમાન કેવી રીતે, તો કે એના માટે એક આપણે ઉદાહરણ લઈશું. માતા પિતા. માતા પિતા શબ્દ જુઓ તમે તો તમે કહેશો કે એક પદ જે છે એ માતા છે, એક પિતા છે, બંને જે છે એ લિંગની દ્રષ્ટિએ એ જુદા જુદા છે. એક સ્ત્રીલિંગ છે, એક પુલ્લિંગ છે. પણ એ દ્રષ્ટિપાતથી નથી જોવાનું, આપણે તો આપણા જીવન મૂલ્યની દ્રષ્ટિપાતથી જોવાનું, સમાજ વ્યવહારુ જોવાનું. એટલે જ એનું નામ છે સમાજ. સમાજ વ્યવહારુ દ્રષ્ટિથી જોવાનું છે. અને એ દ્રષ્ટિથી બાળક માટે, માતા અને પિતામાં બાળક માટે એ સમાન છે, બહુ મૂલ્યવાન પાત્રો છે. એટલે કિંમતની દ્રષ્ટિએ નહીં, જીવનમાં જીવન વ્યવહારુ, સમાજ વ્યવહારુની દ્રષ્ટિએ બાળક માટે માતા પિતા પાત્ર સમાન છે. કોઈ બાળકને તમે પૂછજો કે ભાઈ તને તારા માતા વધુ ગમે કે પિતા વધુ ગમે, તો એ બાળકને અઘરું બની જાય. મારા માતા પિતામાં બંને મારું મહત્વ, મને તો ખૂબ બંને સારી રીતે રાખે છે, ખૂબ બંને મને પ્રેમ કરે છે, ખૂબ મને સારી રીતે સાચવે છે. તો હવે હું એને કોને વધારે મહત્વ આપવું અથવા કોને અન્યાય કરું? તો બાળક માટે કોઈને એ જે છે અન્યાય કરી શકવાનો સંભવ તો નથી. માટે બંને મૂલ્ય પાત્ર છે, મહત્વના પાત્રો છે. એના માટે
સમાન મોભાના પાત્રો છે અને એટલા માટે સર્વપદ પ્રધાન છે. સર્વપદ પ્રધાનનો પેટા પ્રકાર જોઈએ તો એક જ છે, બરાબર ને? એ છે દ્વંદ્વ. દ્વંદ્વ એટલે બંને પાત્રો સરખા. આપણે પ્રાચીન સમયનું ઉદાહરણ લઈએ કે તમે જોજો ઘણા બધા પ્રાચીન સમયના યુદ્ધો તમે થતા હોય તો જોજો, અને એ યુદ્ધોની અંદર જ્યારે યુદ્ધ થતા હોય ને એક યોદ્ધા પાસે એક શસ્ત્ર ન હોય તો એ બીજો યોદ્ધો જે છે, જેની પાસે શસ્ત્ર છે, એ યોદ્ધો એને શસ્ત્ર આપશે અને એ શસ્ત્રથી એ બંને લડશે. અથવા તમે સામાન્ય રીતે એ પણ અવલોકન કરજો કે તલવારથી લડનારા તલવારવાળા સાથે લડશે, ગદાથી લડનારા ગદાવાળા સાથે લડશે, બાણથી લડનારા એટલે કે અસ્ત્રથી લડનારા અસ્ત્ર સાથે લડશે, શસ્ત્રથી લડનારા શસ્ત્ર સાથે લડશે. એટલે દ્વંદ્વ બંનેનું સરખું હોય તો જ યુદ્ધ થાય. પહેલાના સમયમાં નિયમ હતો, અત્યારે એવા નિયમો નથી રહ્યા, પણ પહેલાના સમયનો આ એક નિયમ હતો કે જેવું જેની પાસે હથિયાર એવું જ એની પાસે સામેનો યોદ્ધો યુદ્ધ કરી શકે. એટલે માટે દ્વંદ્વ બે યોદ્ધા સરખા મૂલ્યવાન, સરખા મોભાના. તો એ પાત્ર અહીંયા માતા પિતાનું પાત્ર આપણા માટે સરખા દરજાનું છે, બંનેનું મૂલ્ય સરખું છે. એટલે અહીંયા એને સર્વપદ પ્રધાન, અને એ જ સર્વપ્રધાન પદને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા બંને સાથે સાથે શીખવાનું છે, સર્વપદ પ્રધાન અને એનો પેટા પ્રકાર એ છે દ્વંદ્વ સમાસ. આ પણ તમે શીખતા રહેજો. ફરીવાર આપણે એમ તો દ્વંદ્વ સમાસના પેટા પ્રકારો લઈશું ત્યારે એ શીખવાના છીએ, પણ અત્યારે આપણે એ પાછું શીખી લઈએ. બીજો એનો પ્રકાર છે, પહેલો પ્રકાર જોયો, હવે આપણે એનો બીજો પ્રકાર પણ જોવાનો છે, જે છે એ એક પદ પ્રધાન સમાસ. એક પદ પ્રધાન સમાસ એટલે શું? તો કે બે પદો આપેલા છે, એ બે પૈકી એક પદ મુખ્ય અને એક પદ ગૌણ છે. જેવી રીતે રાજ્ય દરબારની અંદર રાજા મુખ્ય અને એમનો પ્રધાન એ એમની આજ્ઞા પ્રમાણે ચાલનારો, એમ અહીંયા આ સમાસ પદની અંદર એક પદનું મૂલ્ય વધારે છે, બીજાનું ઓછું છે. એકના આધારિત બીજાની ગોઠવણી છે. એટલે કે એક પદ વિશેષણ છે, એક વિશેષ છે, વિશેષના આધારિત વિશેષણ પદ નીકાળ્યું છે. જેવી પાત્રતા એવું એનું મહત્વ દર્શાવવાનું, એનું મૂલ્યાંકન એવું જ કરવાનું. તો એના આધારિત જે રચના થાય છે એને આપણે જે છે એક પદ પ્રધાન સમાસ કહીએ. એમનું ઉદાહરણ પણ જોઈએ તો એના માટે તમે શબ્દ લ્યો બજાર ભાવ. તો અહીંયા બજાર ભાવ, બજારમાં નક્કી થતા ભાવો તમે એનો વિગ્રહ પણ કરી શકો, અથવા બજારના ભાવ એવો તમે એનો વિગ્રહ કરી શકો. તો એ બજાર શબ્દ છે, ભાવ ક્યાં નક્કી થાય છે? ભાવ નક્કી થવાનું સ્થળ ક્યાં છે? તો કે બજાર. તો કે બજાર શબ્દ છે એને એક પદ પ્રધાન તરીકે અને ભાવ છે એ બજારમાં નક્કી થાય છે, એટલે એને ગુણ. તો અહીંયા મુખ્ય અને બીજું પાત્ર છે ગૌણ. પણ આ બંને પાત્રો વિશે, બંને પદો વિશે સંબંધ છે. અહીંયા ભાષામાં એ શબ્દને પદ તરીકે ઓળખવામાં આવે છે. તો એક શબ્દ જે છે એ બીજા શબ્દ પર આધારિત છે, પરસ્પર સંબંધ વ્યવહાર ધરાવે છે. જો એક શબ્દને ખાલી અલગ તારવવામાં આવે તો એનું મૂલ્ય જે છે અલગ થઈ જાય છે. અહીંયા બંને શબ્દો ભેગા મળશે ત્યારે પણ નવો એક અર્થ થશે, જુદા પડશે ત્યારે પણ એક નવો અર્થ થશે. એટલે જ્યારે બંને પરસ્પર એક થઈને એક શબ્દ રચના થાય એને કહેવાય છે એક પદ પ્રધાન. એટલે અહીંયા મુખ્ય કોણ છે? બજાર. ગૌણ કયું છે?
તો કે ભાવ, તો અહીંયા ભાવ જે છે બજારમાં નક્કી થાય, બજાર દ્વારા નક્કી થાય, બજાર નક્કી કરે ભાવ. અને દાખલા તરીકે તમને કોઈ વસ્તુ વેચવા જાઓ અને એ વસ્તુનો ભાવ ક્યારે નક્કી થાય? આપણે કઈ ભાવ આવે, માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ બાજરો વેચવા જાય તો બાજરાનો ભાવ એમ કે છે ચાલો અમારે 400 રૂપિયા વેચવો છે, તો એમ નહીં, પણ બધા જે બજારના ભાવ નક્કી થાય ત્યાં લેનારાઓ નક્કી કે આ ભાવ નહીં, આ ભાવે આપો, પછી એકંદર જે નક્કી થયેલો ભાવ એ બજાર ભાવ, વસ્તુનો ભાવ બજાર ભાવ નક્કી થાય, બજારમાં લોકો નક્કી કરે છે. એટલે અહીંયા બજાર ભાવ શબ્દ વપરાય છે અને એ પદ પ્રધાન સમાસ રચના છે. તો કે આવા સમાસો ક્યાં ક્યાં? બહુ સરળ છે. જો અહીંયા કે જેમાં એક પદ પ્રધાન છે, પેટા પ્રકાર આપણે ભણાવશું ત્યારે કહેશું વધારે, પણ એ પહેલા પણ તો કે પહેલો એક તત્પુરુષ સમાસ, તત્પુરુષ સમાસ, બરાબર, એક. બીજો કર્મધારય, કર્મને આધારી, ત્રીજો તો કે ત્રીજો સમાસ છે એ દ્વિગુ, દ્વિગુ સમાસ. અને હજી એક બાકી રહી ગયો છે મધ્યમ પદ લોપી, લોપી સમાસ. બરોબર. તો આ સમાસ 4 પ્રકાર, તત્પુરુષ, મધ્યમ પદ લોપી, કર્મધારય અને દ્વિગુ. આ બધા સમાસમાં એક પદ, પહેલું અથવા બીજું, મોટા ભાગે પહેલું પદ છે એ પ્રધાન પદમાં જ હોય છે, પણ એવું દરેક વખતે બનતું નથી. એટલે નક્કી થઈ કે કોઈ એક પદ એમનું મુખ્ય હોય અને બીજું પદ એમનું ગૌણ પદ હોય, એવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહે છે. તો કે એવું કયા સમાસમાં બને છે? તો કે તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ અને મધ્યમ પદ લોપી. આ પણ ખાસ અગત્યનું, જો જાહેર પરીક્ષામાં આ પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયો સમાસ એક પદ પ્રધાન સમાસનો નથી? ચાલો તમને આપ્યું વિકલ્પમાં એ તત્પુરુષ, બી માં આપ્યું દ્વંદ્વ, સી માં આપ્યું કર્મધારય અને ડી માં આપ્યું દ્વિગુ. તો હવે આપણે નક્કી કરવાનું કે કયો સમાસ એક પદ પ્રધાન નથી. તો આપણે ખ્યાલ હોય, બરોબર ધ્યાન આપ્યું હોય, ભણતા હોય ત્યારે બરોબર અભ્યાસ કર્યો હોય તો આપણે ખબર પડે કે આ દ્વંદ્વ સમાસ છે એ કાંઈ એક પદ નથી, એમાં તો બધા જ પદ સરખા છે. એટલે એ પદ જે છે આ દ્વંદ્વ સમાસ છે એ પદ સર્વપદ પ્રધાન છે, એ જવાબ આવશે. એટલે એટલા માટે આ જે છે ભલે અત્યારે ધોરણ 10માં કે 9માં આવી વિગત નહીં આવે, પણ તમારા આગળ જઈને આ બાબત ખૂબ અગત્યની ઉપયોગી થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આવી નાની નાની બાબતો પણ હું અહીંયા તમને સમજાવતો જાઉં છું, કહેતો જાઉં છું, અને તમારે જાહેર પરીક્ષામાં પણ ઉપયોગી થશે. અત્યારે તો ઉપયોગી થશે, પણ જાહેર પરીક્ષામાં પણ ઉપયોગી થશે. અહીંયા હું જે શબ્દો લખાવીશ એ શબ્દો બધા તમારે ભણવામાં આવશે. એ શબ્દો જે છે એ તો યાદ રાખવાના છે, પણ એની જેવા ક્યાં? તો સમાસ રચના કાંઈ શીખવે, પાકું કરે, ગોખે નહીં આવડે. એને બરોબર સમજશો, બરોબર અભ્યાસ કરશો, પણ ભણતી વખતે બરોબર ધ્યાન આપશો ને તો એ આવડશે. વ્યાકરણ વસ્તુ એવી છે કે બરોબર એકાગ્ર રસથી અભ્યાસ થાય તો જ આવડે. એટલે બરોબર રસથી જે કાંઈ અભ્યાસ કરીને એ આપણે એકદમ રસથી કરવાનું છે, બરોબર કાળજીપૂર્વક કરવાનું છે. એટલે એ ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે આ વસ્તુ જે છે એ તમને ચોપડામાં નહીં મળે, પુસ્તકોમાં અમુક વસ્તુ નહીં મળે સમજવા શીખવા. અહીંયા ધ્યાન રાખશો તો એ તમને આવડી જશે. એટલે ચાલો તો આપણે બે બાબત શીખ્યા આપણે કે સર્વપદ પ્રધાન
અને એક પદ પ્રધાન. હવે આપણે આગળ જો શીખવાનું છે અન્ય પદ પ્રધાન. તો કે જે આપેલા પદોમાંથી, આપેલા પદો ક્યાં હોય? તો સમાસની અંદર પ્રથમ પદ અને બીજું પદ, એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ, કેટલીક વખત ત્રીજું પદ આપ્યું હોય તો એને આપણે મધ્યમ પદ લોપી સમાસ, મધ્યમ પદ કહેતા હોઈએ છીએ. તો ત્રણ પૈકી એકેય પદ મહત્વનું નથી, મૂલ્ય નથી, એના આધારે સમાસની ઓળખ નથી, સમાસ ઓળખાતો નથી. ઓળખવા માટે શું કરવું પડે? તો કે નવું પદ એમાં ઉમેરવું પડે અને એ પદના આધારે સમાસની ઓળખ થાય તો એ સમાસ છે એ સમાસ છે એ અન્ય પદ પ્રધાન છે. તો એનું પણ એક ઉદાહરણ લઈએ અને શીખીએ. બરોબર? અહીંયા સમજો, ધ્યાન આપજો. જો અહીંયા એક ઉદાહરણ હું તમને લખું છું અને બરોબર સમજાવું છું. અનાથ. તો અહીંયા અનાથ શબ્દ લખ્યો છે, બરોબર ને? તો હવે એ ઓળખવા માટે આપણે એનો વિગ્રહ કરશું. તો કે જેનો કોઈ નાથ નથી, તે નાથ એટલે એનો પાલનહાર, એનો પોષણહાર, બરોબર ને? દેખરેખ કરનાર એવો કોઈ નથી, એટલે કે એને માતા પિતા નથી, જેને માતા પિતા નથી, એમ પણ તમે વિગ્રહ કરી શકો, માતા પિતા નથી તે. તો અહીંયા તમે જોશો કે કોને આ ઓળખવા માટે કોણ મહત્વનું છે? જેનો શબ્દ જે છે એ અન્ય પદ છે. અહીંયા જેનો શબ્દ છે એ આ શબ્દની અનાથની અંદર નથી, જે નથી. આપણે ઓળખવા માટે જેનો શબ્દ નથી, કોઈ આ પણ નથી, જે નાથ, તો કે એના માતા પિતા, નાથ શબ્દ આપણે લીધો. પણ એ ઓળખવા માટે આધાર એના જેનો કોઈ નથી, તે જેનો નથી તે વ્યક્તિ, જેનો નાથ નથી, જેને માતા પિતા નથી, જેને કોઈ મદદ કરનાર નથી, એવી વ્યક્તિ. તો કે એવી વ્યક્તિ એટલે તે વ્યક્તિ. તો અહીંયા તે, જે અને તે, જેનો અને તેનો, જે અને તે, આવા શબ્દ પ્રયોગ દ્વારા એ સમાસની ઓળખ થાય છે. એટલા માટે એ શબ્દ જે છે બહારનો શબ્દ છે, એવો અન્ય બીજો શબ્દ. આ બે પૈકી નથી, અને નથી અને નાથ, બે નાથ શબ્દ, બરોબર? નાથ નથી, તો જેનો કોઈ નથી તે. તો આ ઓળખવા માટે આ પદ મૂકવું પડ્યું. તો આ પદ કયું પદ થયું? અન્ય પદ થયું. ત્રીજી વ્યક્તિ થઈ, બહારની વ્યક્તિ થઈ. માટે આ સમાસ રચના અન્ય પદ સમાસ રચના છે. ખાસ ધ્યાન રાખજો. તો કે આવી કઈ કઈ સમાસ રચના છે એ અન્ય પદ પ્રધાન રચના છે. તો કે ભાઈ એક પહેલી બહુવ્રીહી, બહુવ્રીહી સમાસ. બીજો ઉપપદ અને ત્રીજો અન્ય પદ પ્રધાન અવ્યયી ભાવ સમાસ. જેનો કોઈ અવયવ, જેમાં કોઈ ફેરફાર ન થાય, જેવું છે તેવું જ એ જ વસ્તુ બતાવવામાં આવે, એ અવ્યયી ભાવ. જો કે ગુજરાતીમાં આનો પ્રયોગ ઓછો છે, વધારેમાં વધારે બહુવ્રીહી અને ઉપપદ. અન્ય પદમાં આ બે સમાસની વધારે જરૂર હોય, વધારે શબ્દ રચના એની વધારે હોય, એટલા માટે આ બે સમાસ આપણે શીખવાના છે.
આની પણ વાત કરશું, આને પણ શીખવામાં આવશે, પણ અગત્યની આ વસ્તુ છે અવ્યયી ભાવ વધારે એ સંસ્કૃત ભાષામાં પ્રચલિત છે અને સંસ્કૃતમાં એનો પ્રયોગ વધારે છે, એટલે એ સંસ્કૃતમાં એનો પ્રયોગ વધારે હોય, અહીંયા આપણે શબ્દો એના ઓછા હોય છે. પણ તેમ છતાંય ગુજરાતીમાં સંસ્કૃત કેટલાક શબ્દો છે એ ઓળખવા માટે પાછો એનો ઉપયોગ આપણે કરવો પડે, એટલે એ પણ આપણે શીખશું. પણ ખાસ યાદ રાખજો તો કે ભાઈ અન્ય પદ પ્રધાન સમાસમાં 3 સમાસ: બહુવ્રીહી, ઉપપદ અને અવ્યયી. સર્વપદ પ્રધાન સમાસમાં ફરીવાર કયો સમાસ? દ્વંદ્વ સમાસ. જો અહીં યાદ રાખજો, દ્વંદ્વ સમાસ. બરાબર. જ્યારે એક પદ પ્રધાન સમાસમાં તો કે તત્પુરુષ, મધ્યમ પદ લોપી, કર્મધારય અને દ્વિગુ. હવે તો આજે આપણે આટલું શીખ્યા છીએ. પહેલા વર્ગમાં આ તાસ ક્રમાંક આપણો 1 છે. હજી આપણે સમાસને આપણે 3 ભાગમાં શીખવાનો છે. આગળ જે છે એ વધારે શીખવા માટે વળી પાછા નવા લેક્ચરમાં પાછા આપણે મળશું. અત્યારે આપણે એટલું 3 બાબત ખાસ શીખી લઈએ: સમાસના પ્રકારો, સમાસની મૂળ ઓળખ, સમાસ એટલે શું, એ એટલું આજે શીખ્યા. બરોબર, તમે એ શીખી લેજો. ન સમજાય તો ફરીવાર એનો વિડીયો જોઈ લેજો, અને તેમ છતાંય ન સમજાય તો ફોન કરીને વળી પાછા મને પૂછી લેજો. ન સમજાઈએ, બરોબર ને, એવી ગાફલતમાં નહીં રહેતા કે જોઈ લઈશું, શીખી લઈશું, આવડી જશે. અને સમજ્યા વગર આવડશે નહીં. એટલે ખાસ આટલું આપણે આજે શીખીશું.